વિડીયો બનાવ્યા મિત્રો જેને ગમે એને લાઈક કરજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ Support કરો. કરો. સપોર્ટ કરો. ગાઈસ જો વેલા ઓળી આવી ગઈ છે. એ વાય ઓટલા ઉપર ના ઢોળતા પાણી તો એને 3 જણા લઈને આવી જાય. ભાઈનો ફોન આવ્યો હો. જો હા ગુરુ બતાવ આમ થોડી આટલા સુધી દેખાય ઓમ હાય જો હાય શું? એ બચ્ચો ચેડો ચેડો થી મીનાળી ને બચ્ચા. હે ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. અને આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 8 વાગે. ચા પી લીધી છે ને ભાઈ તો હજુ ઊંઘ્યા છે. અને આમાં તો મમ્મી ટીવી જોવે છે ને ચીકુબાઈ હજુ ઊંઘે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી. ટ્રાફિક વ્લોગ જોઈએ. ગાઈસ આપણે આવી જાય છીએ ધાબા ઉપર. તો શું ચાલુ છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ચા પીધી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ચા પીને બેઠો. હવે ચા પીધો, ટિફિન કરીને હવે બેઠો પડ્યા. આપણે આવી જઈએ છીએ પેલા ઘરે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ચા પીને હા જય માતાજી દાદા. ચા પીવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ચા પીધી. ચા પીને બેઠા છીએ. यहाँ पर नाश्ता बन रहा है. गुड मॉर्निंग काका. ગુડ મોર્નિંગ જય માતાજી. नाश्तो चालू છે. चना चना. गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી. હો ચા પીધી, નાસ્તો કર્યો ને હવે ટિફિનની રોટલી કરવાની. હા. તારી તો વેલા ગોદડું લઈને બેસી જશે ધોવા માટે. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પાણી કર્યા. ચા પાણી કર્યો ના પાણી બનાવતા આવતું પાણી જબર. આપણે આવી જઈએ છીએ ધાબા ઉપર. તો પથારે પડી છી ને यहाँ पर टिफिन बनना चालू है. गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ જય માતાજી. ચા પીધી. હું ચા પીને ટિફિન કર્યું ને હવે તા કાકા હવે ઉઠાઈ રોટલી કરી નાસ્તો પેટથી ચા મેલે કો. હોય એટલે ઉઠી એટલે હવે ચા ચાલુ હા હવે ચા ચાલુ કરી કે હવે ચા મેકવાની કાંઈ અમે બે વહેલા મેકીને પી રહીએ એટલે ચીની જોજો તો. બે નહીં ધોઈ સિગરેટ નેચો ઉત્સવે તો ચીની નહીં. એડવાનું છે તો કાકા આવી જશે. પણ કાળો જેમ તમને હોગ પિન્ટુબા કરી રહ્યો. હા કઈ નો એ રે હોગ હ. મમ્મી તો એ લુગડા ધોઈ દીધા ને સોવાના બાકી હી બાણ કહી દીધા છે. હવે એક ધોઈ નાખવાનું. આ 24 થઈ, 25, 26, 27, 28 4 દાડા અને વચ્ચે 2 દાડા હોળી ના જોઈ. અઠવાડિયું ઉપર 8 દાડા જેવું રે અઠવાડિયું. પલા દેવાનું. આપણે આવી જઈએ શેડ ધાબા ઉપર. લુગડા હુકવા આવી જશે. શું તડકો લાગે નહીં? હજુ તો દવે નહીં વાગ્યા 9 વાગ્યા તો ગાઈસ મોટર ચાલુ છે. એની ચોકું ભરાય છે. ના થોડું બાકી છે. આ ભંગા કેટલું ભેગું થાય. આ સાયકલ તો પણ કઈ નહીં જૂની હે જેટલી. વેચતા જ નહીં અમે. આપણે આવી જઈએ છીએ પેલા ઘરે. કચરા બધું બાકી છે અને વાસણ ઘસવા બેસી જઈએ છીએ. જ્યાં કહો મને કઈ ના એટલે એમ પૈસા 70 રૂપિયા ઘોડા પડી રહે ને જતા રે જ્યાં કાળો રિયાણા તો પિન્ટુબા તો જ્યાં પિચકારી લાવવાની મારી. એના કઈ ગયા કે તું ઘર લે આય તને મુલી આલો શીખવાડી. હા પાણી જેટલું બધું પડે ઉપરથી. તો ગાઈસ આપણે આવી જઈએ છીએ શેડ ધાબા ઉપર. લુગડા તો હવે રોજ એક ના એક ધાબળો ધોઈ નાખી. પતિ જતા આટલાથી પાણી નેચે આવતું તું.
હાલ પાણી હું શેડ નેચે ઓવા. હતી ને હા તે પલળતી હતી. આરી ડાયરેક્ટ ગટરમાં જોડેલું હોય ને હમ એટલે એરી ડાયરેક્ટ પાણી સોટા પડતા હતા. આ બાદ નહીં જોડી ને એટલે તે રિંકલ કે પોણ લુગડા નેચવતો હશે ને એટલે કોબળો જોઈએ ટાઈમ જોયા પતિ હવે પતિ જ હવે બે ગોદડા બાકી છે. હવે ધોઈ દેવા પાછળ તો કે છે મારા આર્યનભાઈ તો કોક બનાવી છે તડકા બેહીન બનાવો. ડી વગાડી દીધી છે 10 વાગે નાસ્તો કરવાનો છે. હુઆ હા આખો દાડો મોકલી ના હોય નહીં બતાવી નહીં કરવાનું છે. તો મમ્મી શાક વાટાવે છે કોબીનું. પપ્પા ખાવા બનાવી પણ ઊંઘવાનું આવતી આપણે આવી જતા પેલા ઘરે ન હોય તો પોતું મારવાનું ચાલુ છે. મેં પગલા પાડી દીધો અને પેલા ભાઈ રોઈ રહી ને હાર નહીં જવું તે હે રોજ રોજ રજા ના પડાય પછી લગનમાં રજાઓ જ પડશે. વીહવર મમ્મી તો લોટ બાજીને રોટલા કરવા વેજી વેલા વેલા 12 વાગે પણ કોબી વગર તેમાં મામુ તાકી ને ત્યારે અહીં પાછો ભાવજો કોમેડી વિડીયો બનાવી દીધો. વિડીયો બનાવે મિત્રો જેને ગમે એને લાઈક કરજો. લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સપોર્ટ કરો मित्र भैया जैसे स्कूले थी जाके आए स्कूल बोल मैं तो रोटली बनावવાનું ચાલુ કુકર ની સીટી વગાડી દીધી કેવું ઉતાવળમાં મોડું થાય એટલે ભેગી જતી રીતી બાપુ પાછી આવી ચમ દૂધ મેલ્યું દૂધ ગરમ કરી મેલે તારા હે ને બપોર તરત ફાટી જાય ચા એટલે ગરમ કરી મેકતે ને આમ પાછું ફ્રીજ બંધ થાય બગડી જીવો આમ તો ચાલુ હોય તો એમાં પડી ગઈ ખાઈ લીધું હવ હાલ ખાધું ના ગરમ કરી બેસ થઈ હોય ને દાદી આવી જશે કોવે થી જાવ લાય ડુંગળી અડધી વેળા જતી કો આપણે આવી જાય ધાબા ઉપર ન હોય હવે ખાવા બેસવાની તૈયારી છે. શાક બનાવી કો અત્યારે શાક બનાવી રોટલી બનાવી ના એટલે રોટલી બનાવી શાક તો પડી ખાવાનું દોણા વાળું બટાકા ને એવું તે તપેલામાં જ રાખી તો મગજ ચીની આવે ને થોડો રોવો કરી આપો સીધા ચાલો તામ ભાઈ જશે ઘરે ખાવા કોબીનું શાક બનાવી બાજરીનો રોટલો. હા બે જા તાન દે તો શું મસ્ત લાલો સીટી નહીં લેવાનું તું ખાજે આટલું લેજે 3 વાગે ચા મૂકી દીધી છે તો પીવા બેસી જાય એને પપ્પાને તૈયાર થઈ જશે કંકોત્રી હાલવા જવાનું હતું ટીના ફાઈન ઘેર તો ગઈશ દાદીને હવે હેડી છે બાટલા લઈ બોલાવજો ટીના ભાઈ હા પપ્પા તો જઈને બેસી હા પપ્પાને જોઈને આપણે આવી જાય ધાબા ઉપર ચા બા પી લીધો હવે ચા પીધો વાહન કરશે દુબળિયા પાલ નામુથી નાખી હાલ ઉઠે ચા પીધો ચા વહેલા મેલ્યો તો હવે હાલ ઉઠે જરા મેલી પી લીધો મમ્મી ને જ જતો હતો ચોગંજે શેમોણા ચાંજે બપોરે હા બોલાવા મીમી મા પપ્પા કાનપુરા હીરામાં સારું કરવો જે હમણાં પડી નહીં કંકોત્રી આવતા આવી ને બોલાવતા આવી પછી પેલા જેવું થાય બોલાવાના જેમ ખોટું મીમી કે મને તો જવા દે રેવાય તો બપોરે આવી જતો રહ્યો તે માપા કહે હેડો તણ આપવું હોય તો અમે ગાડીથી અમે હા ચાલે એ એકલું જવાનું હતું એટલે ચા ચા બા પી લીધું
આવો ચાલી દો કચરો વાળે લુગડો વાળે નવા ઓન માથા માથું ઓળાઈ દી ત્યાં બેઠા બે જણા દાદી ના લઈ જાય ને હા દાદી ના લઈ જાય ને કોણ ગુજરી તો લેવું મારા મમ્મી મારા પપ્પા મેં પિયુષ 4 જણા આ બે આયા હતા ને. અમારે તમારે હંગત આવવાનું મારા પપ્પા બોલે ને તે આવતા રહ્યા ઈ જવા બધા અંકા છે તન આગળ જવાનું હતું ટીના ફ્રેન્ડ કે છે કઈ સો એકડે માથું ઓળાન ચાલુ છે ચા બા પી લીધો હવે ચા પીધો વાહન ઘસે હવે નવરો મોસો ઉડાડીએ મોચું ઉડાડ્યા બાપડા પેલા વીરાબાન તો એવું કહ્યું ને અમે ઉડાડી આયા અમને ખબર જ નહીં સારું તો તમને નહીં કાઢી ને કહું હુજી જેવો જ આટલી ગળા તો ઈ ની પોકા કરવા માંડો તમે કઈ મત તો આ ચીની પણ ઈકણ જ નહીં હોતો એ રે ખુદાડી એ તો ઈ કરો ઈ જોય રવિવાર હોય ને એટલે ઈ જોય ચાલે જાય નહીં કોઈ આ રવિયો નામ આ મૂવી બે તાર સારું કે એક કેળ્યું નહીં તે બાપા તાર છોકરા ના તો હું સબ કરી વીરાબા તો આખું મન ચોટી પડી બાપલે કારણ બમ પાલીને 5 વાગ્યા સીના શાક પોલી રહી તૈયારી પર આપણે ફોન કરીએ હમણાં ફોન હોય સામાન લાવું નતું કોઈ શાકભાજી ને એવું શી ખબર. કઈ નહીં જઈ પણ હવા જેટલા લાયા ફોન રોજ ના રોજ નહીં કરતા બપોરે બનાવી હતી કુબી તો બે દાડે કોબી ખાય હોય જે બનાવો ને જે બનાવે નહીં ભાઈ જે જલ્દી જાય અઠવાડિયે દાળ હળંગ હોય પેલું વચમાં હાલું કોક દાળ કરી અને કા ભેગવડું હા એવું કરતો હતો ગઈશ જો વહેલા વહેલા હોળી આવી ગઈ છે એ વાય ઓટલા ઉપર ના ઢોળતા પાણી તો એને 3 જણા લઈને આવી જાય જો ચાલુ કરી નો એના હોય કાળા ચીકુ ડોલ લઈ લેવી આપણે બીજી 6:30 વાગ્યા ને ભાભી તો વાલોડો ને હમણાં તમે એમ કેતા હતા મિર્ચી વાલોડ ખીચડી મૂકી દીધી છે સવારે મૂકી મમ્મી નો ફોન આવશે તો બનાવીશું આપણા બધે તો અમે બટાકું જ બનાવવું પડશે બટાકું તો બનાવવાનું એમને બનાવીએ આવતો હોય નહીં જ આવી હજુ તો ઈ બેઠો ઈ તો પછી ચોથી આવી બટાકું 10 વાગશી ખાધા વગર નહીં નાખો આપણે જતા ધાબા ઉપર ફઈનો ફોન આવ્યો હા બતાવ આમ થોડી આટલા દેખાય ઓમ હાય જો એ બચ્ચો ચેડો ચેડો છે મીનાળી નું બચ્ચું વાઘના જેવું જ છે કમલે કેટલા છે બચ્ચા દેખાય લે જોયું પકડી રંધાઈ ના ખીચડી પેલી શાક કાઢી ફોન આવ્યો કે બરાબર છે કે આનું કે કાલનું કેતો છે કે સુરભી ફોન કર્યો તો ગઈસ આપણે આવી જતા પેલા ઘરે નો જો નાસ્તો ચાલુ છે ચણા ને ભાત ખીચડી મેલ દીધી છે ગવાનું શાક કરવાનું મસોડી બાર જતો ના પણ એમ કહે કે હાલ હજુ તો ટીના ભાઈ આયા બટાકો વેણી હજુ તો કે જોઈએ મેં કીધું હાથ તો ફોન કરજો પાછો 6:30 તો થયા પૂણા હાથ ખાઈને જ આવશે મમ્મી કિંમત કરતી ખાઈને તો ગઈસ હોય તો શાક વાઢવાનું ચાલુ છે ચમ આટલી જ ગવાર ડુંગળી નાખવાની તે આટલી જ એક જણા ખાય એટલી હું એકલી જ ખાઉં એવું આ બટાકા કરવાનું હા ખીચડી ને કોઈ ભાવતું નહીં એક ડુંગળી વાડે એટલે સારી નહીં તું એ વિનાડે જો કરો નહીં એક ડુંગળી વાડવાની નાખી કરવા ચાલો તો છોકરાને નિવન બટાકા થોડો મરચો કરીએ ચાલો થોડું બધું એડ ખીચડી બનાવીએ આપણે જઈએ ધાબા ઉપર ને હવે ખાવા બેસી જશે કઢી જેવી છે મેં કાવા દન
બનાવીએ લઈ જલ્દી ખાવા. ઉવા. હા કેટલો તેજી ની આ છે. ખાધું તીએ ઉવા. હા હવે તારું તે આપણી હોબળી જ જવું તાણ તે ખાધું લેવા કે એક કુકરી મળી છું હાય તો હવે એક જ વધ્યું ને તાણ લાલે જ વધ્યું છે ને એટલે મહેંદી બાબુ ખવડાવી બાજુ બેસી થોડું મોટું તો ખાઈ નાખો મેં એટલે ખાયું આ એકલું જ રહ્યું ને હવે પેલું વાઈટ હતું એરી મારી ગયું હા. મારી વાય છે ને લાલ મરી ગયું હા લાલ મરી ગયું આ હું તો કહેતા ને આ પેલું હ આ તો વાઈટ હ કાળું વેસ થઈ ગયું હે કાળું મરી ગયું આપણો કૂતરો આવો જો ગોમડામાં જ હારો હોય એ વગર પેલો રોટલા ને ખાય એટલે તો કઈ છે તો ખાવા બેસી કાકા ને દાદા બે જણા દાદી હાજર નહીં હસતો ખાઈ લો મારે હવે ખાવું જલેબી લાડો મમ્મી લાયા છે હા મમ્મી લાયા છે ને ફઈ આલે તો હા સરકારે 3 જણા ખાવા બેસી જશે ના પવારના ડુંગળી ખાવો તો હે ઓહો પ્રવાસ ને બધું બંધ થઈ ગયું નહીં ખાવું છે ખાવું જ પડે ને તાન ખાઈ રાહા જેવું છે ઉત્સવે કઈ ગયો તાન લઈ ગઈ ઉત્સવે એ તો શું કચો જુઓ આયુ એ હય બટાકા શાકે કર્યું આ હોટલમાં ખાવા જાય છે રાત્રે રોટલો થયો થયો જો નવો નવો લંબચોરસ લોટ લાગી રહ્યો ને એટલે લોટ લાગી કે પતલા પતલા ફાવતું ને તે મમ થઈ જતું હતું રોટલો પાતળો પાતળો થયો પણ ગઈ સાગર આવીને ખાવા બેસી જશે રોહિતભાઈ પાલભાભી ચીકુ ચીકુ બાની યાદ આવે આવો ને જવું બા જોડે જવું છે હમણાં સાચું કે તો ચમ જઈ ના તાર લઈ જતા તો જઈ તો ને હા હા પી લે દૂધ પી લે ફક પડશે અંદર ખઈભાઈ નવની ને ઘરમાં ટીવી જોઈ છે ને 2 જણા બહાર બેઠા ઈ ખઈભાઈ હા તો અમાર ગોઠેન નહીં લા તો બીજી ગોઠેન જોડે વાહ આવી હી બા આઈસ્ક્રીમ લઈને આવી આમ ખાલી એક જણ ના હોય તો લઈને થાય કે જણ કોઈ એવું ના કરે ગોડી એ બા બા ચાણા આવશે એમ કે આ તો કઈ નહીં એમ કહી રહી તાઈ રામા ઘેર રાત રહેશે એવું કરે હીરામાન જોડે તું ચમ જઈ ના હીરામાન જોડે યાબુની તું ચમ જઈ ના તાન તાર જવાય ના હીરામાં ભેગું થવા યા ગોરી હે ગોરી ગોડી જ છે તું એવું કરે હજુ ચોકલેટ નહીં ખાધી હજુ જે યાર આ એ રીતે ખવાય આમાં બા આઈસ્ક્રીમ લાવી આલવી જ નહીં તને તે મને ચોકલેટ ના આલી ને એટલે તે ચાલી તો નહીં આલી ભૂખણ ખાઈને આવ્યા ને તો વેફરો ખાઈ નહીં ખાવી એવી માર ગોડી ગોડી જ સારી મેલ લેવાની ઉનાવા મેલ લેવાની ઉનાવા મિલ લઈએ મેહોણા મિલ ના પેલા ઉનાવા લઈ જઈએ ને પછી મેહોણા મિલ લઈએ મમ્મી ને આઈ જશે શેમોણા જઈ યાદ આવતી હે
આ દાદા દાદા જો આખો ડબ્બો ભરે એ બે રાખું એક છેલ્લી લાયા ચાલ લાયો તો બે પેલા ઘેર આલો બે હોય રાખો જઈને આયો આઈસ્ક્રીમ લાય આઈસ્ક્રીમ તો જો ઉપર જાતો કોઈ બોલવાનું નહીં હો ચાલુ થાય તો